આગામી વર્ષ 2025માં તમારા માટે શું છે ખાસ? જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે વિકાસ? પ્રેમ જીવન, લગ્ન જીવન, આર્થિક સ્થિતિ અને કાર્યક્ષેત્રમાં કેવું રહેશે આગામી વર્ષ? ગ્રહ ગોચરનો કેવો રહેશે તમારી રાશિ પર પ્રભાવ? બધું જ જાણીશું આ વિડીયોમાં. આપણે ચર્ચા કરીશું કન્યા રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સર્વપ્રથમ જોઈ લઈએ આ વર્ષનું ગ્રહ ગોચર. તો ગુરુ ગ્રહ 15 મે 2025 થી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. તો શનિ 29 માર્ચ 2025 થી કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરી જશે. રાહુ અને કેતુ 18 મે થી સિંહ અને કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે. મિત્રો, ગ્રહોની મોટી અસર જીવન ઉપર પડે છે. જેમ કે શનિનું ગોચર ગંભીરતા, સંઘર્ષ અને શિસ્તની જરૂરિયાત સૂચવે છે, જ્યારે ગુરુનું ગોચર સારું નસીબ, શાણપણ અને વૃદ્ધિનું સૂચક છે. રાહુનું રાશિ પરિવર્તન માનસિક સ્થિતિ, કારકિર્દી, અંગત સંબંધો ઉપર અસર કરે છે, જ્યારે કેતુનું ગોચર આધ્યાત્મિક પ્રગતિ, કારકિર્દી અને માનસિક સ્થિતિમાં પરિવર્તન લાવી શકે છે. તો આવો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને જાણો કે જીવનના વિભિન્ન ક્ષેત્રો ઉપર ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે અને જેના કારણે તમારા માટે 2025નું આગામી વર્ષ કેવું રહેશે. કન્યા રાશિના જાતકો, હવે વાત કરીશું પારિવારિક જીવનની. કન્યા રાશિના જાતકો માટે 2025માં પારિવારિક જીવન એપ્રિલ મહિના સુધી બહુ સારું રહેશે, કારણ કે ગુરુ મહારાજ તમારી ચંદ્ર રાશિના 9મા ભાવમાં વિરાજમાન રહેશે. એમની આ સ્થિતિ સારી કહેવામાં આવે અને એવામાં તમે પરિવારમાં ઉચ્ચ મૂલ્યો બનાવી રાખવામાં સક્ષમ બનશો. આ લોકો પરિવારમાં પોતાની એક અલગ જગ્યા બનાવી રાખવા અને પરિવારના સદસ્યો વચ્ચે એકાગ્રતા કાયમ કરવા માટે સફળ રહેશે. પરંતુ મે 2025માં થવા વાળું ગુરુનું ગોચર તમારા પારિવારિક જીવન માટે સારું નથી, કારણ કે આ તમારી રાશિના 10મા ભાવમાં થવા જઈ રહ્યું છે. આ દરમિયાન તમને પરિવારજનોની સાથે અભિમાન સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેમ કે અમે તમને જણાવ્યું કે શનિદેવ માર્ચ 2025 થી તમારા 7મા ભાવમાં વિરાજમાન હશે અને એના પરિણામ સ્વરૂપ તમારી અને પરિવારના લોકો વચ્ચે સમજણની કમીના કારણે અભિમાન સંબંધિત સમસ્યા ઊભી થઈ શકે છે. એની સાથે વાતચીતનો અભાવ પણ નજર આવી શકે છે. એનાથી ઉલટું તમારા 12મા ભાવમાં સ્થિત કેતુ તમારા મનમાં પરિવારજનો પ્રત્યે અલગાવની ભાવના ઊભી કરી શકે છે. શનિની આ સ્થિતિ તમારા પારિવારિક જીવનમાં ખટાશ ઊભું કરવાનું કામ કરી શકે છે. કન્યા રાશિના જાતકો, હવે વાત કરીશું તમારા પ્રેમ અને લગ્ન જીવનની. તો વર્ષ 2025માં કન્યા રાશિના લોકોને પ્રેમ અને લગ્ન જીવન માટે મે મહિના પછીનો સમય વધારે સારો ન રહેવાની સંભાવના છે, કારણ કે પાર્ટનર સાથે સંબંધમાં આપસી સમજણ સાથે જોડાયેલી સમસ્યા ઊભી થઈ શકે છે. આ પરિસ્થિતિઓનું કારણ અભિમાન હોઈ શકે છે. તો એવામાં તમારે પાર્ટનરને સમજવા અને એમની સાથે સંબંધ બનાવી રાખવા માટે ધીરજ રાખવાની જરૂરત બનશે. એની સાથે આ લોકોને પોતાનો સંબંધ મજબૂત કરવાનો પ્રયાસ પણ કરવો પડશે. એપ્રિલ 2025 સુધીનો સમય તમારા પ્રેમ જીવન માટે શાનદાર રહેશે. જો તમે પહેલેથી જ કોઈને પ્રેમ કરો છો તો તમારા સંબંધ પરવાનો ચડશે. ત્યાં જે લોકો કોઈ નવા સંબંધની શરૂઆત કરવા માંગે છે તો એપ્રિલ મહિના દરમિયાન આ દિશામાં પગલાં ભરી શકો છો. જો તમે લગ્ન કરવા માંગો છો તો આ વાત ત્યાં પણ લાગુ પડે છે. કેતુદેવની 12મા ભાવમાં ઉપસ્થિતિ પ્રેમ અને લગ્ન જીવનમાં મળવાવાળા સકારાત્મક પરિણામને ઓછા કરી શકે છે. આ લોકોમાંથી ઘણા લોકોના મનમાં લગ્ન તોડવા જેવા વિચારો આવી શકે છે. 7મા ભાવમાં શનિદેવની ઉપસ્થિતિ શાદી વિવાહમાં મોડું કરાવવાનું કારણ બનતી જાણ પડી શકે છે. હવે વાત કરીશું કન્યા રાશિના જાતકો તમારા આરોગ્યની. તો વર્ષ 2025માં કન્યા રાશિના લોકોને મે મહિના પછી આરોગ્યમાં મિશ્ર પરિણામો મળી શકે છે, કારણ કે ગુરુ ગ્રહ તમારા 10મા ભાવમાં સ્થિત હશે અને આમની આ સ્થિતિને સારી નથી કહેવામાં આવતી. પરંતુ એપ્રિલ 2025 સુધી ગુરુ ગ્રહ તમારી ઉપર પોતાની કૃપા બનાવી રાખશે. પરંતુ કેતુ 12મા ભાવમાં બેસી અને પેટ અને દિલ સાથે જોડાયેલી સમસ્યાઓ આપી શકે છે. તમને જણાવી દઈએ કે ગુરુ ગ્રહ મે 2025માં તમારી ચંદ્ર રાશિના 10મા ભાવમાં પ્રવેશ કરી લેશે. તો એવામાં તમને ગળું અને તંત્રિકા તંત્ર સાથે સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે, એટલે તમારે આરોગ્ય પ્રત્યે સાવધાન રહેવું પડશે. આ સમયે આ લોકોની રોગ પ્રતિકારક આવડત કમજોર બની શકે છે. જો તમે તમારું આરોગ્ય સારું બનાવી રાખવા માંગો છો તો તમારે યોગ અને ધ્યાન વગેરે કરવું જરૂરી બનશે.
તો કન્યા રાશિના જાતકો વર્ષ 2025નું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવું ફળકથન બતાવી રહ્યું છે. આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક અને શેર કરી હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં.